લાલજી કોટરિયાએ ફેસબુક લાઈવ થઈ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે લાલજીભાઈ કોટરિયા. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જામપુડીથી. હવે આ બે દી થયા તો કે ભાજપવાળા ભાઈ મુદ્દો ઉઠાવ્યો છે કે ગુજરાતીઓનું અપમાન કર્યું ખડકેજીએ. આ કર્યું છે, એમાં કાંઈ વાંધો નથી ને એ વાત એ સાચી હોય, આપણે કંઈ કોઈ ના નથી પાડતા કે ભાઈ કર્યું હાલો. એણે એમ કીધું કે ભાઈ આ ભણ છે બરોબર છે તો હશે, એમાં કાંઈ વાંધો નથી ને આમાં હકીકતમાં છે એવું કે આ 30 વર્ષથી એક ધારા એકને એક પાર્ટી પકડીને બેઠા છે એટલે એના જેવું જ ગણાય એમ. પણ રહી વાત મુદ્દાની એ મારે કહેવાની છે કે ઓલા ભાઈ વિશ્વકર્માજી ઓલા મોરારી બાપુ જેમ નો સપ્તાહ વાંચતા હોય કે રામપારાયણ વાંચતા હોય ને કોઈ એણે ચાલુ કર્યું હતું, એટલે આપણને એવું લાગે કે ભાઈ વિશ્વકર્માજી કંઈક સપ્તાહ વાંચવા બેઠા હોય કે પારાયણ વાંચવા બેઠવા એવું એનું ભાષણ હતું એમ. જોઈને આપણને સાંભળીને આપણને આનંદ થયો ઘણો કે ભાઈ હકીકતમાં આ ભાજપવાળા હવે તમને કહું આ મળ્યા છે લોકવાર્તા કે ભાઈ આપણે રામપારાયણમાં કે હાલેવા થઈ ગયા છે એમ. કારણ કે હવે સમય એવો આવવાની તૈયારીઓમાં છે કે લગભગ એને રામકથાને પારાયણને એવું કરવાની તૈયારીઓ કરવી પડે ને. પણ આ લોકોને એ નથી કેમ કોઈ દી બોલતા કે ભાઈ તમે ગાંધીજીની હત્યા કરનારા ગોડસેને તમે ભાઈ હું તમને કહું તમે એવા ગણાવો છો કે એ ક્રાંતિકારી હતા. એક રાષ્ટ્રપિતાની હત્યા કરનારો બરોબર છે એને તમે ક્રાંતિકારી ગણાવો છો આ ભાજપવાળા. તો ભાઈ એ મહાત્મા ગાંધીનું અપમાન નથી, મહાત્મા ગાંધીનું નહીં ગુજરાત આખાનું અપમાન છે. અને ગુજરાતને હું તો આખું ભારતનું અપમાન છે. કારણ કે એવા મહાત્માની હત્યા કરનારાને તમે ગણાવો છો અને તમે ભાજપવાળા જ ગણાવો છો. ખોટું હોય તો તમે મને કીજો. તો એ ભાઈ કહું આ ગુજરાતીનું અપમાન નથી. પછી તમે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એના નામનું સ્ટેડિયમ કોંગ્રેસે બનાવ્યું હતું. ત્યાંથી તમે નામ કાઢી અને તમે મોદી સ્ટેડિયમ કર્યું છે. તો એ તો તમે ભૂલી ક્યાં ગયા. આ તો તમને કહો આ બેયનું તો આ મોટામાં મોટા બે ગુજરાતના જે કાંઈ મોટા આપણે તમે કહો મહાપુરુષો કહેવાય એનું મોટામાં મોટું અપમાન કર્યું છે. એમાં મોટામાં મોટું એની તમને કહો હત્યા કરી હોય તો એવું આપણે કહી શકીએ કે સરદાર સાહેબની પણ હત્યા કરી હોય કે ગાંધી સાહેબની પણ હત્યા કરી હોય. કારણ કે જે માણસ અહીંયા દુનિયામાં નથી એના નામમાં ફેર કરી અને જીવતા માણસનું નામ લગાડવું એટલે હું તો એમ કહું છું કે આ હત્યા કર્યું ઘણું કહેવાય. તો એ તમને કાંઈ દેખાતું નથી, એ કાંઈ ગુજરાતીઓનું અપમાન નથી કર્યું દેખાતું. એ આ પાટીદારનું અપમાન કર્યું તમને નથી ગણાતું. અને આજે તમને કહો આ ખાલી એટલું બોલ્યા કે આ પાટીદારના દીકરા તાળીઓ પાડે છે કે ના ના અમારા ગુજરાતનું અપમાન કર્યું અમને અભણ કીધા. એટલે ભાઈ અભણ જ છીએ આપણે. નકા 30 વર્ષથી આના તમને કહું આને સાળું પકડીને ન રખડતા હોય. આ 30 વર્ષથી આપણે સાળું પકડીને રખડીએ છીએ. તમને શરમ થાય છે કે નથી? અને પાછા એમ કહેશો ગુજરાતીઓનું અપમાન કરો. તમે ગુજરાતીઓનું મહાપુરુષોનું તમે હત્યાઓ કરીશ આ બેયની. અને હાલી હું નીકળ્યા છો પાછા કે ગુજરાતીઓનું અપમાન કર્યું. આ તમે તો હત્યા ઠોકી નાખી છે આ સરદાર સાહેબની મહાત્મા ગાંધીની. અને તમારા નેતા ચૂંટણીમાં ભાષણો કરે, ક્ષત્રિયોનું અપમાન કરે, બેન દીકરીઓનું અપમાન કરે. ત્યાં તમને કોઈ ગુજરાતીઓનું અપમાન નથી દેખાતું કે જેને હજારો બેન દીકરીઓ હિન્દુસ્તાનને બસાવવા માટે જેને જોહર કર્યા, જેને લીલા માથા દીધા, જેને ભાઈ દીકરાને વયમાં છે એવાનું તમે અપમાન કરો છો. તેથી તમને કાંઈ નથી દેખાતું. અને આજ તમને ખાલી એને અભણ કીધા ત્યાં તમને અપમાન ગુજરાતીઓનું દેખાય છે. અને પાછા નિવેદનો દેવા મળ્યા છે એક પછી એક. આ ઓલો અમારો ભાઈ મોપાભાઈ મુખ્યમંત્રી નિવેદન દીધું મોટું, અમારો ગુજરાતીઓનું અપમાન, આપણા બાપનું નામ ફેરવી નાખ્યું એનું પૂછો પેલા. અને પછી હાલી હું નીકળ્યા છો, સોટી ગયા છો. તમારા બાપ દાદાનું નામ ભૂલી નાખ્યું, તમારા બાપ દાદાની હત્યાઓ કરી નાખી છે. અને પાછા એમ કહો છો કે ગુજરાતીઓનું અપમાન નથી કર્યું.
ગુજરાતીઓને જે કીધું ને સાચું કીધું છે કે 30 વર્ષ થયા તમે એકને એક સાળ પકડીને એકના એકના ખોબામાં લઈને રખડો છો. હવે તમે પાછા વળો એમ હસોડો. તમને કહું ખેડૂતની પત્તય ઠોકી નાખીશ, ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. અને આ પાછી બી ટીમે એની ભેગી લઈને પાછા આવ્યા છે. આ આંગળીયાટ ભેગો લઈને આવ્યા ગુજરાતમાં આપણી પત્તય ઠોકવા પાછી આંગળીયાટને ઊભો કર્યો છે. એટલે મર્યાદામાં રહીને જે બોલવાનું હોય બોલો, ન બોલવાનું રહેવા દો. તમે ગુધે ધોયાલા નથી ભાઈ. તમે અમારા સરદાર સાહેબનું અપમાન કર્યું નહીં, પણ તમે સરદાર સાહેબની હત્યા કરી, ગાંધીજીની હત્યા કરો છો ને કાયમ કરો છો. એક દી કયા ઓલી તો તમને કોઈ ગોળ છે તો એક દી કરી, તમે તો સવારમાં ઉઠીને કાયમ કરો છો. બરોબર? એટલે મર્યાદામાં રહીને ખોટી પબ્લિકમાં ખોટી દૂર રમાડવાની અને પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. અને જે તમારા કામ કરવાના છે ને એ કરો ભાઈ. અને ખોટા પબ્લિકને આદિ 30 વર્ષથી અલગ રમાડો છો. બરોબર છે? હવે શાંતિ રાખો, એટલું કઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. લાલજીભાઈ કોટડિયાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.